આ કેરીની મોસમ પૂરબહારમાં ખીલે છે। કેરી વગરની ઉનાળાની મજા અધૂરી છે તેમ કહેવાય છે, પરંતુ ઉનાળા દરમિયાન નફો કરવા વેપારીઓ કેરીનો કૃત્રિમ રીતે કાર્બાઇડથી પકવતા હોય છે। આવા વેપારીઓ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે। હાઈકોર્ટે રાજ્યની તમામ કોર્પોરેશનને કાર્બાઇડથી કેરી પકવતી દુકાનો સીલ કરવાનો આદેશ કર્યો છે। પકવવાના મામલે હાઈકોર્ટ દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાઈકોર્ટે વેપારીઓ સામે લાલ આંખ કરી છે। આપણી સાથે છે મદદની સરકારી વકીલ ધવન જયસ્વાલ। ધવનભાઈ, ખાસ કરીને હાઈકોર્ટે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે વેપારીઓ માટે, શું નિર્ણય છે? જે વેપારી લોકો શોપ વેન્ડર્સ ફૂટની દુકાનો ચલાવનારા ફૂટને પકાવવા માટેનો ઉપયોગ કરે છે, નો ડાઉટ બહુ રિસર્ચ કરીને સુઓ મોટો પિટિશન ફાઇલ કરવા આજે હાથમાં લીધેલી નામદાર હાઈકોર્ટે। અને ફ્રૂટ્સને પકાવવા માટે ભલે મીઠું લાગે પણ જાહેર જનતા માટે બહુ નુકસાનકારક છે, એટલા માટે જ નામદાર હાઈકોર્ટે આજે ડિરેક્શન્સ આપ્યા છે, સ્ટ્રિક્ટ ડિરેક્શન્સ આપ્યા છે ઓરલી, કે તાત્કાલિક ધોરણે એક્શન્સ લેવા ટુ સ્ટોપ ઓલ ધીસ, આપણે કહેવાય ને કે ભેળસેળ બંધ કરવા માટેના। ધવનભાઈ, રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને મહત્વની નોટિસ પણ આપવામાં આવી છે, ખાસ કરીને કોર્પોરેશનનો પણ એક સૂચનાઓ પણ આપવામાં આવી છે, એ શું અમલવારીની સૂચનાઓ છે? ઓરલ ડિરેક્શન્સ જે આ લોકલ ઓથોરિટીઝ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, કે વેરીફાઈ તાકીદ કરે આ બધા ફ્રૂટ વેન્ડર્સને કે ભાઈ આનો ઉપયોગ તાત્કાલિક ધોરણે બંધ કરી કાઢો, બાંયધરી લો, અને જો સપોઝ નથી બંધ કરતા તો સ્ટ્રિક્ટ પગલાં લો એના વિરોધમાં એવા ઓથોરિટીઝ માટે। આની અંદર કોને કોને નોટિસ ફટકારવામાં આવી છે? જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના લોયરને તો એડવોકેટને, જે આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ આવે છે, આસિસ્ટન્ટ એડવોકેટ જનરલ, એમને કોપી બજાવવાનું ઓર્ડર ડિરેક્શન આપ્યું છે। અને સરકાર વતી મુખ્ય સરકારી વકીલ હાજર હતા, એટલે એમને પણ કોર્ટે કીધું છે તમે પણ ઇન્સ્ટ્રક્શન લઈ રાખો અને બને તો પૂરતા પગલાં લો। પછી જે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે એ બધાને પણ કોર્ટે ડિરેક્શન્સ આપ્યા છે। આ હતા મદદની સરકારી વકીલ ધવનભાઈ જયસ્વાલ, અને એમનું ખાસ કરીને કહેવું છે જે કાર્બેનાઇટ અને ઇથેનોલથી જે કેરી પકવનાર વેપારીઓ છે એમને હાઈકોર્ટ દ્વારા કડકના કડક પગલે અમલવારી કરવામાં આવશે, અને જે પણ આવી જે દુકાનદારો છે એમને સીલ કરવાના પણ હુકમ હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલ છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે અજીત ચૌહાણ, GSTV, અમદાવાદ।